નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના એક એવા જબરદસ્ત ક્ષેત્રની વાત કરવાના છીએ જે તમે માનો કે ના માનો આપણું ભવિષ્ય નવેસરથી લખવાની તાકાત ધરાવે છે. વિચારો તો ખરા, શું આપણે ખરેખર જીવતા સજીવોના ડીએનએમાં ફેરફાર કરીને માનવતાનું આખું ભવિષ્ય બદલી શકીએ? આ સવાલ છે ને, એ ખાલી સાયન્સનો નથી, એ આપણી નૈતિકતા અને આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એ પણ નક્કી કરે છે. અને હા, આજના આપણા આખા વિશ્લેષણનો આધાર જ આ છે. આપણે વાત કરી રહ્યા છીએ બાયોટેકનોલોજીની, એક એવી પાવરફુલ ટેકનોલોજી જેણે દવાઓથી લઈને ખેતી સુધી બધી જ ધૂમ મચાવી દીધી છે. તો આ આખી ક્રાંતિને બરાબર સમજવા માટે આપણે આજે શું કરીશું? આપણે એકદમ બેઝિક્સથી શરૂ કરીશું કે બાયોટેકનોલોજી છે શું, પછી એની એડવાન્સ ટેકનિક્સ જોઈશું, એના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે, ભારતમાં એના નિયમો કેવા છે, અને હા, એની સામે જે નૈતિક સવાલો ઊભા થયા છે ને એની પણ વાત કરીશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ આ સફર. તો આપણે ભવિષ્યની મોટી મોટી વાતો કરીએ પહેલાં એનો પાયો તો સમજવો પડે ને. તો ચાલો એકદમ સિમ્પલ સવાલથી શરૂઆત કરીએ. આખરે આ બાયોટેકનોલોજી છે શું? જુઓ, એકદમ સાદા શબ્દોમાં કહું ને તો જ્યારે બાયોલોજી એટલે કે જીવવિજ્ઞાન અને ટેકનોલોજી આ બંનેને ભેગા કરીને માણસના ફાયદા માટે કંઈક નવું બનાવવામાં આવે તો એ બાયોટેકનોલોજી છે. હવે ઘરે દહીં બનાવવાની પ્રોસેસ હોય કે પછી કોરોનાની કોઈ એકદમ લેટેસ્ટ વેક્સિન, આ બધું જ બાયોટેકનોલોજીનો જ એક ભાગ છે. આ ટેકનોલોજી આપણને આજે ભલે એકદમ મોડર્ન લાગતી હોય પણ એનો ઇતિહાસ જાણવા જેવો છે. અને પરીક્ષા માટે તો ખાસ આ 2 તારીખ અને વર્ષ મગજમાં ફિટ કરી લેજો. પહેલું 1919. આ એ વર્ષ છે જ્યારે બાયોટેકનોલોજી શબ્દ પહેલી વાર વપરાયો. અને બીજું 1986. આ વર્ષે ભારતે પોતાનો અલગ બાયોટેકનોલોજી વિભાગ એટલે કે ડીબીટી બનાવ્યો અને આ ફિલ્ડમાં ઓફિશિયલી એન્ટ્રી કરી. અને હા, જ્યારે ભારતમાં આ ફિલ્ડના પાયોનિયરની વાત નીકળે ને ત્યારે એક નામ ખાસ યાદ રાખવાનું છે, ડૉક્ટર પુષ્પમિત્ર ભાર્ગવ. એમને ભારતીય બાયોટેકનોલોજીના પિતા કહેવામાં આવે છે. આ નામ પર સ્ટાર માર્ક કરી લેજો, પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે આ. ઓકે, તો હવે આપણે બાયોટેકનોલોજીના ટૂલબોક્સમાં ડોક્યુ કરીએ. મતલબ કે એવા પાવરફુલ સાધનો વિશે જાણીએ જેણે આખી સાયન્સની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. સ્ક્રીન પર જે નામ દેખાય છે ને, CRISPR-Cas9, આ કોઈ સાધારણ ટેકનોલોજી નથી, આ એક ક્રાંતિ છે. એને પ્રેમથી મોલિક્યુલર સિઝર્સ એટલે કે આણ્વીય કાતર પણ કહે છે. જસ્ટ વિચારો, આપણા ડીએનએમાં કોઈ ખરાબ જનીન હોય, કોઈ ભૂલ હોય, તો આ ટેકનોલોજી એકદમ સર્જનની જેમ ચોકસાઈથી એ ખરાબ ભાગને કાપી નાખે અને ત્યાં સારો ભાગ જોડી દે. જે એક સમયે કલ્પના હતી એને આ ટેકનોલોજીએ હકીકત બનાવી દીધી છે. અને એટલે જ તો આ શોધ માટે નોબેલ પ્રાઇઝ પણ મળ્યું છે. હવે વાત કરીએ બીજી એક ફેમસ પણ થોડી વિવાદાસ્પદ ટેકનિકની, ક્લોનિંગ. મતલબ કે કોઈ જીવની કાર્બન કોપી બનાવવી. દુનિયાભરમાં તો ડોલી ઘેટું બહુ ફેમસ થયું, પણ આપણે ભારતમાં પણ કંઈ કમ નથી. આપણી નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે NDRI એ ભેંસના વાછરડા ગરિમા અને સમરૂપા બનાવ્યા. અને હમણાં લેટેસ્ટ ગીર ગાય ગંગાનું પણ સફળ ક્લોનિંગ કર્યું છે. આ બતાવે છે કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. અને હા, આની સાથે એક બીજું નામ પણ જોડી દઈએ, ડૉક્ટર લાલજી સિંઘ, જેમને ભારતમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના પિતા માનવામાં આવે છે. એમનું કામ પણ એટલું જ મહત્વનું છે. તો આ બધા પાવરફુલ ટૂલ્સનો ઉપયોગ આખરે થાય છે ક્યાં? વેલ, વૈજ્ઞાનિકોએ શું કર્યું છે કે આપણને સમજવામાં સરળતા રહે ને એટલે આખી બાયોટેકનોલોજીને એના ઉપયોગ પ્રમાણે અલગ અલગ રંગોમાં વહેંચી દીધી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો જોઈએ. આ ટેબલ પર ખાસ ધ્યાન આપજો. પ્રિલિમ્સ પરીક્ષામાં જોડકા-જોડો પ્રકારના પ્રશ્નો માટે આ એકદમ હોટ ટોપિક છે. સીધું જ પૂછી લેશે કે ભાઈ રેડ બાયોટેકનોલોજી એટલે શું? તો કે હેલ્થ અને મેડિકલ. ગ્રીન બાયોટેકનોલોજી તો એગ્રીકલ્ચર. બસ આટલું યાદ રાખશો ને તો પણ માર્ક્સ પાક્કા. હવે આમાંથી આપણે ગ્રીન બાયોટેકનોલોજી એટલે કે ખેતીવાડીના સેક્ટરમાં ભારતમાં શું ચાલી રહ્યું છે એનું એક બહુ જ રસપ્રદ ઉદાહરણ જોઈએ. અને વાત આવે છે ભારતના સૌથી પ્રખ્યાત જીએમ પાકની, બીટી કપાસ. આ જીએમ પાકોની સ્ટોરીનો હીરો છે. વર્ષ 2002થી ભારતમાં કાયદેસર રીતે વેચાણ માટે મંજૂર થયેલો આ એકમાત્ર જીએમ પાક છે. એણે ગુલાબી ઈયળ જેવા જંતુઓથી કપાસને બચાવીને ખરેખર એક ક્રાંતિ લાવી દીધી. પણ દરેક સ્ટોરીમાં એક ટ્વિસ્ટ હોય છે. અહીં એ ટ્વિસ્ટ છે બીટી રીંગણ.
આને બનાવ્યું તો ભારતમાં જ હતું, પણ એને લઈને એટલો બધો વિવાદ થયો, પર્યાવરણ અને આપણી દેશી જાતો પર એની શું અસર થશે એની ચિંતાઓને કારણે સરકારે એના પર હાલ પૂરતો પ્રતિબંધ લગાવી દીધો. મતલબ કે આને ગ્રીન સિગ્નલ ના મળ્યું. અને આ જીએમ પાકોની વાર્તા અત્યારે જ્યાં આવીને અટકી છે તે છે DMH-11 સરસવ. આની મંજૂરીને લઈને વૈજ્ઞાનિકો, ખેડૂતો, પર્યાવરણવાદીઓ બધા વચ્ચે જોરદાર ચર્ચા ચાલી રહી છે. એનું ભવિષ્ય શું થશે એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. હવે જુઓ, જ્યારે તમારી પાસે આટલી પાવરફુલ ટેકનોલોજી હોય ત્યારે એને કંટ્રોલ કરવા માટે એક મજબૂત સિસ્ટમ તો જોઈએ જ. ભારતમાં આ નિયમન કરતી સંસ્થાઓ કોણ છે અને કાયદા શું છે એ સમજવું ખૂબ જરૂરી છે. અને હા, થોડુંક કન્ફ્યુઝિંગ પણ છે. તો ચાલો આને એકદમ ધ્યાનથી સમજીએ. ચાલો એક સવાલ પૂછું. આ જે જીએમ પાકો છે એને ફાઇનલ મંજૂરી આપતી જે કમિટી છે GAAC એ કયા મંત્રાલય નીચે કામ કરતી હશે? પહેલો વિચાર શું આવે? કૃષિ મંત્રાલય જ ને? પણ શું એ જવાબ સાચો છે? અને સાચો જવાબ છે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય. અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. યાદ રાખજો, GEAC એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી નીચે નથી, એ પર્યાવરણ મંત્રાલય નીચે છે. કેમ? કારણ કે એનું મુખ્ય કામ એ જોવાનું છે કે કોઈ પણ નવો જીએમ પાક આપણા પર્યાવરણ માટે સુરક્ષિત છે કે નહીં. આ લોજિક યાદ રાખશો તો ક્યારેય ભૂલ નહીં થાય. કોઈ પણ સિક્કાની બે બાજુ હોય છે. બાયોટેકનોલોજી જેટલી શક્તિશાળી છે એટલા જ એની સાથે જોડાયેલા જોખમો અને જવાબદારીઓ પણ છે. તો હવે આપણે એના એવા પાસાઓ પર વાત કરીશું જે ખાલી સાયન્સ માટે નહીં પણ આખા સમાજ માટે એક મોટો ચિંતાનો વિષય બન્યા છે. આ એવા સવાલો છે જેના જવાબો સહેલા નથી. શું આપણે ડિઝાઇનર બેબીઝ બનાવવાની છૂટ આપીશું જ્યાં પૈસાદાર લોકો પોતાના બાળકોને જન્મ પહેલાં જ સુપર ઇન્ટેલિજન્ટ બનાવી દે અને ગરીબ અને અમીર વચ્ચે એક બાયોલોજિકલ દિવાલ ઊભી થઈ જાય? બાયોપાયરસીનું શું? શું આપણે આપણી હળદર અને લીમડા જેવા હજારો વર્ષ જૂના જ્ઞાન પર કોઈ વિદેશી કંપનીને પેટન્ટ લેવા દઈશું? અને સૌથી ડરામણો સવાલ, શું આ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ બાયોવેપન એટલે કે જૈવિક હથિયાર બનાવવા માટે થઈ શકે છે? આ વાક્ય આખી ચર્ચાનો સાર છે. બાયોટેકનોલોજી 21મી સદીની સંજીવની જેવી છે, એમાં કોઈ શંકા નથી. પણ એ પણ એટલું જ સાચું છે કે પ્રકૃતિના મૂળભૂત કોડ સાથે રમત કરવાના જોખમો પણ એટલા જ ગંભીર છે. મેઇન્સ પરીક્ષામાં જ્યારે કન્ક્લુઝન લખવાનું હોય ત્યારે આ પ્રકારનો બેલેન્સ્ડ વ્યૂ પોઈન્ટ બહુ સારો પ્રભાવ પાડે છે. ઓકે, તો હવે સમય છે રેપિડ ફાયર રિવિઝનનો. ચાલો આખા ટોપિકના સૌથી અગત્યના પોઈન્ટ્સ ફટાફટ રિવાઇઝ કરી લઈએ જેથી મગજમાં એકદમ લોક થઈ જાય. આણ્વિક કાતર એટલે કે મોલેક્યુલર સિઝર્સ. નામ સાંભળતા જ મગજમાં શું આવવું જોઈએ? CRISPR-Cas9. વર્ષ 2002. કેમ યાદ રાખવાનું છે? કારણ કે આ વર્ષે જ ભારતમાં બીટી કપાસને કમર્શિયલ ખેતી માટે મંજૂરી મળી હતી. ભારતમાં DNA ફિંગરપ્રિન્ટિંગ. આ નામ કોની સાથે જોડાયેલું છે? ડૉક્ટર લાલજી સિંઘ. ભૂલતા નહીં. અને છેલ્લો અને સૌથી કન્ફ્યુઝિંગ પોઈન્ટ, જીએમ પાકની ફાઇનલ મંજૂરી કોણ આપે? GEAC. અને એ કયા મંત્રાલય નીચે આવે? પર્યાવરણ મંત્રાલય, કૃષિ નહીં. તો મિત્રો, આશા છે કે બાયોટેકનોલોજી પરનું આ વિશ્લેષણ તમને સ્પષ્ટ રીતે સમજાઈ ગયું હશે. જો હજુ પણ કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ પૂછજો. આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણે ફરી મળીશું એક નવા અને એટલા જ રસપ્રદ વિષય સાથે. જય હિન્દ.